કે તરવરિયો યુવાન, ક્રાંતિકારી યુવાન, અંગ્રેજોની જે છાવણી હોય, અંગ્રેજો આપણને ભેગા ન થવા દે અને ત્યારથી આ ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ કે આપણે ભેગા થવાનું એક નિમિત્ત બન્યું. અંગ્રેજો આપણને ભેગા ન થવા દે એટલે ક્રાંતિકારી દેશનો 20-21 વર્ષનો યુવાન અંગ્રેજો જ્યારે સાંજે સૂવે ત્યારે એના છાવણીની અંદર પથ્થરમારો કરી આવે અને પછી અંગ્રેજો છે એને ગોતવા નીકળે. એક વખતનો બરાબર એક રાતનો સમય એ યુવાન આગળ અને જેવો પથ્થરમારો કર્યો એટલે પાછળથી એની ટીમ હતી એને પકડો અને એને પકડવા માટે આવ્યો. યુવાન આગળ અને પાછળથી એની ટીમ. યુવાનને એવું થયું કે હવે શું કરે, જાયશ ક્યાં? અને એક નાનકડું એક ટમટમિયું દેખાતું, એક નાનકડું એક ઝૂંપડું હતું, એ અંદર ગયો ભાઈ. અંદર એક બા અને એક યુવાન દીકરી સૂતી હતી અને યુવાન દીકરીને બાને જોઈને એમ સ્તબ્ધ થઈ ગયા બે કે બા ચિંતા ન કરો, હું એક ક્રાંતિકારી યુવાન છું અને એટલા માટે એક રાતવાસો કરવા આપને ત્યાં આવ્યો છું. આ બા મને રાતવાસો કરવા દેશો? બા જાગે બેસે, કઈ વાંધો નહીં બેટા આપ રહ્યો. એટલે દીકરો તરત પૂછે કે આપ ઘરની અંદર બે જ વ્યક્તિ રહ્યો છો, આ દીકરીના લગ્ન નથી કર્યા? એટલે બાને તરત અવળી શંકા ગઈ કે એક તો અડધી રાતે કોઈને ત્યાં પૂછ્યા ગાયચા વગરનું આવી જાવું અને આ દીકરો પાછો અમને પૂછે છે. એટલે બાઈ તરત એવું કીધું કે ના, એના મા બાપુ નાનપણથી વયા ગયા છે, ગુજરી ગયા છે, આ દીકરીને અમે એકલા જ મોટી કરી છે, એને મારે લગ્ન કરવા છે, પણ દહેજની અંદર 5,000 રૂપિયા માગે છે. એટલે ત્યારે યુવાન તરત એવું કે છે, બા તમે ચંદ્રશેખર આઝાદને ઓળખો છો? તો કે હા, નામથી ઓળખું છું. બા તમે બહાર જાઓ, અંગ્રેજોની ટીમ મને શોધી રહી છે, ચંદ્રશેખર આઝાદના માથા ઉપર 5,000 રૂપિયાનું ઇનામ એ લોકોએ જાહેર કર્યું છે, તમે બહાર જાઓ અને એક વખત એ ટીમને જઈને એમ કહી દો, એના સૈનિકોને જઈને કહી દો કે ચંદ્રશેખર આઝાદ મારી છાવણીની અંદર બેઠો છે, મારી ઝૂંપડીની અંદર બેઠો છે, તમે મને એને હોપી દેજો અને એમાંથી 5,000ની રકમ આવે ને એમાંથી આ બેન દીકરીના લગ્ન કરી નાખજો. સાહેબ, આવું ચરિત્ર શુદ્ધ હોય ને એને આજનો યુવાન કહેવાય. અને ચંદ્રશેખર આઝાદ પાસેથી શીખવા જેવી એ વાત આજના શ્રવણને લાગુ પડતી હોય તોય ભલે, અને આ મંચના માધ્યમથી આપ જ્યાં પણ જોઈ રહ્યા હોય તોય ભલે, કે દીકરી પારકી હોય તોય ભલે અને પોતાની હોય તોય ભલે, બેન દીકરી પારકી હોય અને એને આપણી પોતાની દીકરી જેવી જેટલી ઇજ્જત આપતા થઈ જાય ને સાહેબ, એ તે દિવસે તમારા મા બાપ આમ છાતી ઠોકીને એમ કે નહીં મારો દીકરો શ્રવણ જેવો છે. અને સાહેબ એનાથી વિશેષ રાજીપો એ કે હોય જ નહીં. હાથ પેઢી હારા કામ કર્યા હોય પણ એકાદી પેઢી નબળા કામ કરીને જાય ને એટલે હાથે હાથ પેઢીનું માચું નીચું થઈ જાય. ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો એના ઉજળા કામ કર્યા હોય ને તો આપણે ઉજળા રહી શકીએ. અને ઘરની ચોથી દિવાલ એટલે ખાસ કરીને બાપે તો આખું સર્જન કર્યું છે, આ ઘર બનાવ્યું છે બાપે, એટલે ઘરની ચોથી દિવાલ એટલે માં. એ આપણી માતા કયો તોય ભલે અને આપણે સાસુ કયો તોય ભલે. માં કેવી હોય તો કે સુનૈના માતા જેવી શિખામણ આપે, બેટા જીવનની અંદર સુખી આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે, જ્યાં રામ હોય ને ત્યાં તું જાજે. 14 વર્ષનો વનવાસ કઈ સીતાજી નહોતો મળ્યો, છતાં એણે કીધું તું જ્યાં પ્રભુ તમે જાઓ છો ને મન તમે સાથે લઈ જાઓ. એને એવું નહોતું વિચાર્યું 3 હાહુને હારે રહેવું ને એને કરતાં વયું જવું સારું એમ, પણ એણે એવું વિચાર્યું હતું કે નહીં